જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ચૈત્રી નવરાત્રિ 2026 ઘટ સ્થાપના વિધિ અને પૂજન વિધિ. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ સેક્રેટ વર્સિસ ગ્લોબલ પર. આવનારી પવિત્ર નવરાત્રિના શુભ અવસર પર આજે આપણે શીખીશું કે ઘરે કેવી રીતે યોગ્ય અને શાસ્ત્રીય પદ્ધતિથી ઘટ સ્થાપના કરવી. આ વિધિ દ્વારા આપણે માતાજીને આપણા ઘરે આમંત્રણ આપીએ છીએ. તો ચાલો જાણીએ યોગ્ય વિધિ. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિ તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના રોજ શરૂ થાય છે અને ઘટ સ્થાપનાનું મુહૂર્ત છે સવારે 6:52. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપના માટે સવારનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે. 19 માર્ચે સવારે 6:52 થી 7:42 સુધીનો સમય છે. આ ઉપરાંત સવારે જો ઘટ સ્થાપના ન થઈ શકે તો અભિજીત મુહૂર્તમાં બપોરે 12:04 થી 12:53 સુધી સ્થાપન કરી શકાશે. હવે આપણે જોઈશું ઘટ સ્થાપના માટે જરૂરી પૂજા સામગ્રી, જેમાં એક તાંબાનો કળશ, લાલ કપડું, નાળિયેર, મૌલી એટલે રક્ષાસૂત્ર, જવ વાવવા માટે માટીનો કુંડો, વાવણી માટે માટી, નાગરવેલના પાન, કેરીના પાન, અખંડ ચોખા એક નાની વાટકી જેટલા, ફૂલ છે, ગંગાજળ છે, સિંદૂર, જનેઈ, સોપારી, દીવો વગેરે લેવાનું છે. નવરાત્રિમાં ઘટ સ્થાપના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કળશ છે એ શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જવ વાવીએ એનો અર્થ છે કે જીવનમાં વૃદ્ધિ અને નવી શરૂઆત, અને કળશમાં દેવીઓનું નવદુર્ગાનું આવાહન કરવામાં આવે છે. મિત્રો, પૂજન સામગ્રી ભેગી કરી લીધી છે. હવે આપણે સૌ પ્રથમ જવ વાવીશું. જો આપણે લીધેલો જે માટીનો પહોળો કુંડો છે તેમાં સૌ પ્રથમ માટીનું એક લેયર નાખો અને પછી તેની ઉપર થોડા જવ નાખવાના છે. વળી પાછું ફરીથી માટીનું એક લેયર નાખી અને એની ઉપર જવ ઉમેરવાના. પણ ધ્યાન રાખવું કે જવ કુંડાના કિનારે જ બીજા લેયર વખતે નાખવાના છે, મધ્યમાં નહીં. અને છેલ્લે ફરી પાછું માટીની લેયર નાખી અને થોડું પાણી નાખી અને તે સેટ કરવાનું છે. આમ આપણી જવારા માટેનો જે કુંડો છે એ આપણે તૈયાર કરી લીધો છે. મિત્રો, બહુ શાંતિથી સરળતાથી હું તમને સમજાવી રહી છું. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે રીત જોતા જઈશું. ત્યારબાદ હવે આપણે કળશ તૈયાર કરીએ છીએ. તો સૌ પ્રથમ તાંબાનો કળશ લઈ અને તેની ગરદન પર મૌલી બાંધો. તેના 5 છે, 7 છે અથવા 9 વાર એવી રીતે મૌલી બાંધવાની, પરંતુ ગાંઠ વાળવાની નથી. અને પછી કળશની અંદર સોપારી છે, દુર્વા છે, ચોખા છે, સવા રૂપિયો છે અને ગંગાજળ વગેરે તેમાં ઉમેરો અને પછી ગંગાજળ સાથે પાણી મિક્સ કરી અને અંદર ભરશો. ત્યારબાદ કળશ પર કુમકુમ અને ચોખાથી તિલક કરો અને સંપૂર્ણ વિધિ દરમિયાન મા નવદુર્ગાનું મનમાં નામ સ્મરણ કરતા જજો અને તેમાં આહ્વાન કરતા જજો માતાજીનું. ત્યારબાદ કેરીના 5 પાન, જે 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતીક છે, તે કળશ પર મૂકવા અને પછી એક શ્રીફળ લઈ અને તેને કળશની ઉપર મૂકવાનું. સામાન્ય રીતે ઘણા લોકો છે એ શ્રીફળને લાલ કપડામાં લપેટીને પણ મૂકે છે અને ત્યારબાદ ઉપર મૌલી બાંધી લે છે. અને શ્રીફળ છે એ કઈ રીતે મૂકવું, તો જે એનો આંખનો ભાગ હોય, જો ઉપર ચિત્રમાં દેખાય છે એ રીતે આંખનો ભાગ ઉપરની દિશામાં રહેવો જોઈએ, આકાશ તરફ રહેવો જોઈએ. આવી રીતે મૂકો તો ઊભું એમ મૂકવાનું, અને આડું મૂકો તો આંખનો ભાગ છે એ તમારી સમક્ષ આવે એ રીતે મૂકવું. તો મિત્રો, આટલું આપણે જાણ્યું ને, એ જવારા તૈયાર કર્યા અને ત્યારબાદ કળશ પણ તૈયાર કર્યો. હવે વાત છે સ્થાપનની. તો આપણે એના માટે સૌ પ્રથમ તમે જ્યાં પૂજા કરવાના હોય તે સ્થાપન કરો છો તે સ્થળને સરસ રીતે સાફ કરી ત્યાં ગંગાજળ છાંટી લો. પછી ત્યાં એક પાટલો અથવા બાજોટ મૂકો અને પૂર્વ દિશા અથવા પશ્ચિમ દિશા બેમાંથી કા ઉગમણું અને કા આથમણું દિશા તરફ હંમેશા બાજોટ મૂકવું. અને પૂજા કરનારનું મુખ છે એ પૂર્વ તરફ હોય તો વધારે શુભ માનવામાં આવે છે, બાકી તમારી જેવી અનુકૂળતા. ત્યારબાદ બાજોટ ઉપર લાલ રંગનું કપડું પાથરવું અને કપડું બને ત્યાં સુધી ચોખ્ખું અથવા નવું વાપરી શકો. અને ચોખાનું અષ્ટદલ કમળ બનાવી તેના પર માતાજીની મૂર્તિનું સ્થાપન કરો. અથવા માતાજીનો ફોટો જો મંદિરની બાજુમાં જ તમે બાજોટ રાખવાના હોય તો મંદિરમાં પણ રાખી શકો અંદર જ. અને જ્યાં સ્થાપન છે તે બાજોટ પર જવારા
તેમજ કળશ, દીવા, પ્રસાદ વગેરે પણ રાખી શકાય. આમ માતાજીની મૂર્તિના સ્થાપન પછી તમે કળશ છે એનું સ્થાપન કરો અને જવારા માટેનો જે કુંડો છે એનું પણ સ્થાપન બાજટ ઉપર કરવો. જવારાનો જે કુંડો છે તેની અંદર પણ તમે કળશ રાખી શકો અને આ ઉપરાંત બાજુમાં પણ રાખી શકો. આમ બાજોટ ઉપર આપણે માતાજીનું સ્થાપન કર્યું, મોટા કુંડો લઈ અને કુંડાનું સ્થાપન કર્યું અને તેની ઉપર કળશનું સ્થાપન કર્યું. ત્યારબાદ ઘઉંની નાની ઢગલી કરી અને ગણપતિજીનું પણ સ્થાપન કરવું અને આવી રીતે આ સ્થાપના પૂરી થઈ. આ ચોકી છે એ 9 દિવસ સુધી આવી જ રીતે યથાવત રાખવાની છે. હવે પૂજા શરૂ કરશી તો પાણીના થોડાક છાંટ મારી અને શુદ્ધિકરણ કરવી તેમજ દીવો પ્રગટાવવો. જો તમે અખંડ દીવો કરવાના હો તો ઘીનો દીવો ડાબી બાજુ રાખો તથા તેલનો દીવો જમણી બાજુ રાખો અને 2 હાથ જોડી અને સંકલ્પ કરવો કે માતાજી, હું 9 દિવસ સુધી તમારી પૂજા કરું છું, મારી પૂજા સ્વીકારો અને મારી ભૂલો માફ કરો. આ પછી ગણપતિજી, માતાજી અને કળશને પાણીથી સ્નાન કરાવો. ગણેશજીને કલાવા અર્પણ કરો, જનોઈ પણ અર્પણ કરો, માતાજીને વસ્ત્ર સ્વરૂપે ચુંદડી અર્પણ કરો. પ્રથમ દિવસે ખાસ, પછી તે ચુંદડી આપણે રાખી શકો. બધા છે ગણેશજી, માતાજી, કળશ બધાને કુમકુમથી તિલક કરો, ચોખા ચડાવો, ફૂલ અર્પણ કરો, માતાજીને શૃંગાર અર્પણ કરો, જેટલું શક્ય હોય તેટલું દરેક વસ્તુ. ત્યારબાદ તમે જે કોઈ પાઠ કરવાનો, દુર્ગા સપ્તશતી છે, ગાયત્રી મંત્ર છે, નરવાણ મંત્ર છે, જેનો સંકલ્પ કર્યો હોય તે પાઠ કરી અને પછી માતાજીને ભોગ ધરાવી અને આરતી કરવી. આ રીતે 9 દિવસનું ક્રમશઃ પૂજન અર્ચન કરવું. પહેલા દિવસે સ્થાપન થઈ જાય પછી રોજની પૂજા છે, રોજનું જે માળાનો તમે સંકલ્પ લીધો છે તે નિયમિત રૂપે નિયમિત સમયે કરતું રહેવું. આમ 9 દિવસ સુધી સાંજે પણ પૂજા, આરતી, દીવો વગેરે કરવું અને માતાજીને પ્રાર્થના કરવી. મિત્રો, ઘટ સ્થાપન કરીને પણ ઘરે પૂજન કરતા હોય છે અને ઘટ સ્થાપના કર્યા વિના માત્ર મંદિરમાં માતાજીની મૂર્તિ સમક્ષ સંકલ્પ કરીને પણ પૂજા કે જે તેમનું અનુષ્ઠાન છે, જે તેમના પાઠનો નિયમ છે તે કરતા હોય છે. તો આપણે આપણી શ્રદ્ધા, સમય અને સંજોગ અનુસાર જે શક્ય બને તે કરવું. ભક્તિભાવથી કરેલી દરેક પ્રાર્થના છે, દરેક ભાવ છે એ માતાજી સ્વીકારે જ છે. માતાજીના આશીર્વાદ તમારા સૌ પર હંમેશા રહે તેવી પ્રાર્થના. આ સાથે આ વિડીયો અહીં પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.